આજે તમારી સામે જે અમારે 6 એનિમલ સેલ કરવાના છે એનો વિડીયો લઈને આવ્યો છું. વિડીયોની સ્ટાર્ટમાં જ આખી પેડિગ્રી છે અને કિંમત એમાં લખેલી છે, અને પછી જે ફોટો છે એનો ટોટલ વિડીયો હશે. આપણે 3 વાસળી, 1 ગા જે ડિલિવરી દઈ ચૂકી છે, અને બીજી એક ઓળકી જે પહેલી ડિલિવરી આપવાની છે, અને એક વાસળો, એમ 6 એનિમલ સેલ કરવાના છે. અને વધારે ડિટેલ તો નહીં આપું, કારણ કે જે ફોટો છે એની અંદર તમને આઈડિયા આવી જશે કે ભાઈ આ જે વાસળી છે, ગા છે, ઓળકી છે, વાસળો છે, એની પેડિગ્રી શું છે, અને એની અંદર કિંમતે લખેલી છે. કોઈ એવી મજબૂરી નથી કે આપણે વેચી જ દેવા, પણ સંખ્યા વધી છે તો થોડાક ઓછા કરવા છે. જો આપણને આપણી કિંમત મળશે તો સેલ કરવાના છે, નકર તો જે અત્યાર સુધી હતા એમ આગળ રહેવાના છે. બીજી વાત કે ભાઈ, હું આ કિંમત જે મેં મૂકી છે, કોઈ મારી પાસેથી ખરીદીને જશે, જો વેપારી હશે તો હું તમારા સુધી એ કિંમત નહીં પહોંચાડું કે ભાઈ મેં એટલામાં સેલ કરી છે. પણ જો કોઈ વ્યક્તિ શોખથી લઈ જવાવાળો હશે, એને કોઈ પ્રોબ્લેમ નહીં હોય, મારી પાસેથી લઈ ગયા પછી તમે એમ તાર કિંમત કહી શકો છો કે ભાઈ આ કિંમતમાં મેં સેલ કર્યું છે, તો હું આ યુટ્યુબમાં મૂકીશ કે ભાઈ આ ગા, આ વાસળી, આ વાસળો એને મેં આ ભાવે સેલ કર્યું છે. અને આ 6 એનિમલના વિડીયો પૂરા થશે પછી એના ફોટા મેં છેલ્લે મૂક્યા છે, જેથી કરીને તમને વિડીયો જોવામાં અને મજા આવે. કારણ કે ફોટા ઊભા થઈ જતા હતા એટલે વિડીયો જોવામાં મજા ન આવે, એ માટે આપણે ફોટાને છેલ્લે રાખ્યા છે. બાકી જે સેલ કરવાના છે એના વિડીયો પહેલાં રાખ્યા છે. થોડી માહિતી આપી દઉં તો, જે કાબરી ગા વેચવાની છે એ અમારા ફાર્મની 6ઠ્ઠી જનરેશન છે, અને એક પહેલાં વેતરની ઓળકી વેચવાની છે, એ પણ 6ઠ્ઠી જનરેશન છે. એક વાસળો વેચવાનો છે, અને એક વાસળી વેચવાની છે, એ 7મી જનરેશન છે અમારા ફાર્મની. અને આ વિડીયોમાં જે જોવા આવ્યા છે વિડીયો, એમાં 2-3 ડાઉટ ઊભા થશે. એમાં એક ડાઉટ પણ આમાં મારે ક્લિયર નથી કરવો, જેમ જે વિડીયો જોશે અને ખબર પડી જાય કે ભાઈ હું શું કહેવા માગું છું. એક ડાઉટ ઊભો થાય તો મને જરાક તમે કોમેન્ટ કરજો, એ ડાઉટ આપણે પછી ક્લિયર કરી લઈશું. પણ આ વિડીયોમાં જેને લેવા છે એ પણ જોઈ શકે છે, જેને નથી લેવા એ આની અંદર 6-7 બુલના જે રિઝલ્ટ છે એ પણ આની અંદર તમને જોવા મળશે. મેં એટલા એનિમલ્સ મારા વેચ્યા છે, એની અંદર આપણે કોઈ ખોટી પેડિગ્રી બનાવીને વેચ્યા એવું છે નહીં. અત્યારે જે 2 બુલ વેચ્યા હતા એની જે પેડિગ્રી હતી એ જ બનાવી છે, અને આમાં તમે જે જોવો છો એ જ એની ડિટેલની પેડિગ્રી છે. એમાં કોઈ સડાવી કાઢવીને બીજાની જેમ આપણે કરતા નથી. અને 2018થી અત્યાર સુધી જે મહેનત છે એની આમાં ઝલક છે કે ભાઈ. અને મેં પહેલાંય કહી દીધું કે ભાઈ આપણને કિંમત મળશે તો જ આપણે સેલ કરવાના છે, નકર તો આપણા ફાર્મ ઉપર છે જ તે. અને બધી સુવિધા છે, રહેવાની સુવિધા એના માટે છે, અને પૂરતો ચારો મળી રહે એટલી સુવિધા છે. પણ અમુક સંજોગે સંખ્યા વધે એટલે તમારે એ પ્રશ્ન તો ઊભો થવાનો છે. મારે નહીં, પણ ગમે એ પશુપાલક છે જે ગા રાખે, ભેંસ રાખે, જે XY જે રાખતા હોય, એ પ્રશ્ન ઊભો થવાનો જ છે કે ભાઈ તમારે તમારા એનિમલ્સ એક સમયે તો સેલ કરવા જ પડે. કારણ કે તમારી ને મારી લિમિટ કદાચ 15થી 20 એનિમલ રાખવાની છે, એથી વધે એટલે તમારે સેલ કરવાના છે, મારે કરવાના છે. વિડીયોની અંદર 2 57 નંબરની વાસળી છે, બેયની માં અલગ અલગ છે, અને 2 ભાવનગર સુબોધ કામધેનુ ગૌશાળા એના બચ્ચા છે. એક ભાડવા દરબાર સાહેબની ભાડવા દરબાર સાહેબનો જે રૂકમણ બુલ છે એની ગા મારા સેલ કરવાની છે. અને એક ABS રાજની ઓળકી છે જે પહેલી ટાઈમ ડિલિવરી આપવાની છે, એ પણ સેલ કરવાની છે. અને
એમેય હું આમાં કહું છું કે ભાઈ જે વિડીયો જોવે છે એને કે ભાઈ કાંઈ મારી કિંમતમાં તમને એમ લાગતું હોય કે મેં વધારે કરી છે તોય તમે મને પર્સનલી ફોને કરી શકો અને કોમેન્ટ કરવી તો કરજો કે ભાઈ આની કિંમત તમે વધારે મૂકી છે. પણ મેં તમને કીધું એમ મારી પાસેથી કોઈ લઈ જાય જે ઘરઘરા વ્યક્તિ છે જેને મને જે કિંમત આપીને જશે એ વ્યક્તિ એને હું સોશિયલ મીડિયામાં મૂકવા માગું અને જો એને કોઈ વાંધો ન હોય તો હું અચૂક તમારી સાથે એ કિંમત શેર કરીશ કે ભાઈ આ વસ્તુ મીન્સ આ એનિમલ મેં આ ભાવમાં સેલ કર્યું છે. એટલે આનાથી હું એ કહેવા માગું છું કે ભાઈ તમને જોવો તો તમને ખબર પડે કે ભાઈ આ વ્યક્તિને આ ગાના આ વાછડીના જો આ પૈસા મળ્યા છે તો અમને કેમ ન મળે એમ. બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. જે લે વેચનું કરે છે એને તો એનું મળી જ રહેશે પણ જે બ્રીડિંગ કરે છે એને એની કિંમત બહુ ઓછા ભાગે મળે છે. એ માટે જ આ વિડીયો બનાવ્યો છે અને આની અંદર કિંમતો એટલે જ નાખી દીધી છે કે ભાઈ આ કિંમત આવશે તો આપણે સેલ કરવાની છે. બાકી તો આગળ જે વેચાણ થશે એ સોશિયલ મીડિયામાં આપણે મૂકશું.